પેટલાદ શહેરના ઐતિહાસિક અને પવિત્ર એવા દાદા ગંગારામજી કિન્નર સમાધિ સ્થાન ઉપર અમદાવાદથી આવેલા આશરે 15 જેટલી લક્ઝુરિયસ કારમાં સવાર માથાભારે કિન્નરો અને તેમના બાઉન્સરોએ હુમલો કરી તોડફોડ કરી હતી। આ ટોળકીએ ધાર્મિક ચિહ્નોનું અપમાન કરી સમગ્ર કિન્નર સમાજની આસ્થા ઉપર પણ પ્રહાર કર્યા હોવાના આક્ષેપ કિન્નર સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। પેટલાદના કિન્નર સમાજ તરફથી મળતી વિગતો અનુસાર શ્રી જમાલદાદા મુસ્લિમ કિન્નર સંપ્રદાયના ભાવનાદે કનુદે પાવૈયા અને તેમના સાગરીતો છેલ્લા કેટલાય સમયથી પેટલાદના અખાડાને પોતાના સંપ્રદાયમાં ભેળવી દેવા માટે દબાણ કરી રહ્યા છે। અગાઉ આ વિસ્તારમાં 12 જેટલા અખાડા કાર્યરત હતા, જે વર્ચસ્વની લડાઈને કારણે ઘટીને માત્ર 6 રહી ગયા છે। આ બાકી રહેલા અખાડાઓ પર પણ કબજો જમાવવાના હેતુથી અમદાવાદની આ ટોળકીએ મોડી રાત્રે બાઉન્સરો સાથે આવી તોડફોડ કરી હતી। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ધાર્મિક સ્થાન સાથે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। આ અમાનવીય અને અપમાનજનક કૃત્ય માટે પેટલાદના કિન્નર સમાજે એકતા બતાવી કાયદાકીય લડત શરૂ કરી છે। તેમણે પેટલાદ ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ માથાભારે તત્વો સામે કડક રાહે કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી। જારા કુંવર પૂજા કુંવર છે અને અમે અહીંયા પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડામાં રહીએ છીએ। વર્ષોથી અહીંયા આપણે કિન્નર અખાડામાં આપ સૌ જનતા, પેટલાદની જનતા અને આખા ગુજરાતની જનતા જાણે છે કે માસીઓનું વસાવટ આ ગામમાં લગભગ 600-700 વર્ષથી અહીં રહીએ છીએ। હવે એમાં એવું છે, આજે અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા કલેક્ટર સાહેબ શ્રીને કે કાલે અમારું સંમેલન કપડવંજ ખાતે હતું, તો એ સંદર્ભમાં અમે ઓલરેડી બધી અરજી અને જે કાયદેસર કાર્યવાહી થાય એ સંદર્ભમાં અમે કપડવંજ પોલીસ સ્ટેશનમાં એસપીને, ગાંધીનગર સાહેબશ્રીને બધાને અમે એ વિષય જાણ કરેલી હતી। તો 300થી વધારે માછીઓ જે અમદાવાદની જે છે માથાભારે માછીઓ છે અને એમની પ્રવૃત્તિ ખોટી હોય છે અને એ લોકો અમારો જે શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડો છે અને એ મિયા જમાલ દાદાના ગાદીના કિન્નરો છે અને અમારામાં કઈ હિન્દુ અને મુસલમાનની લડવાડ છે નથી, કારણ કે અમે તો આ સમાજમાં એક એવા વ્યક્તિ તરીકે ઓળખાઈએ છીએ કે અમારા સમાજમાં બધા લોકો જોડે અમે લોકો માગવા જતા હોઈએ છીએ। શુભ પ્રસંગ હોય, કોઈના ઘેર સારા પ્રસંગમાં જતા હોય, જે હિન્દુ હોય, મુસલમાન હોય, બધી કોમના બધી નાતના હોય છે, બધાનું ખાઈએ છીએ। એટલે એમાં કોઈ એવું હિન્દુ મુસલમાનનું આવતું નહીં, પણ જે અમારી સંપ્રદાય છે, જેવું તમે જાણો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમાંય 2-3 સંપ્રદાય પડેલા છે, મુસ્લિમ ગાદીમાંય 2-3 સંપ્રદાયના લોકો રહે છે, બરાબર। એ પ્રમાણે અમારા કિન્નરોની પણ સંપ્રદાય છે અને સંપ્રદાયના સંદર્ભમાં એ લોકો એમની ગાદીમાં, એમના સંપ્રદાયમાં અમને ભેળવવા માગે છે એ લોકો। પણ અમે લોકો જે અમારા ગયડાઓથી પરંપરાઓથી શ્રી રામ રાજ વખતથી જે પરંપરા ચાલતી આવી છે એ પરંપરા સાથે અમે જોડાયેલા છે અને એ પરંપરાના એમાં જઈને અમે કોઈ બીજી સંપ્રદાયમાં જવા માંગતા નહીં। તો એ અમારા જે અત્યારે હાલની તારીખમાં 74માં 6 અખાડા જે રહી ગયા છે, અમારા 12માંથી ખાલી હવે 6 અખાડા રહી ગયા છે, એમને બીજા બધા અખાડા એમના કબજે કરી લીધા છે। તો એના સંદર્ભમાં એ લોકો કપડવંજ અખાડો પણ પડાવી માંગતા હતા। તો એના સંદર્ભમાં અમે સાહેબશ્રીને જાણ કરી કે અમારું અહીંયા ફંક્શન છે, અમારું નાત મેળાવ છે, અમારા ગયડાઓનું જે અમે કાયમ દર વર્ષે જે સંમેલન કરીએ છીએ સંમેલન છે, ત્યાંથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો પોલીસ દ્વારા, કપડવંજ પોલીસ દ્વારા, કપડવંજ જે ડીવાયએસપી સાહેબ છે એમની દ્વારા બધો સારો એવો સપોર્ટ મળ્યો અમને લોકોને। અને એ સપોર્ટ એ લોકો 300થી 350 માછીઓ અને 200 એવા બાઉન્સરો ત્યાં આવીને બહુ એમને ધમાલો કરી અને ત્યાંથી કપડવંજ અખાડામાં એમને કપડવંજમાં અમારા જ્યાં માંડવો તનાયો છે માતાજીનો, ત્યાં આવીને એમને ધમાલ કરવી હતી, એમને લૂંટપાટ મચાવી હતી અને એ હથિયારો લઈને આવ્યા હતા એમના ગાડીમાં, પછી દંડા લઈને આવ્યા હતા અને બહુ એવું એ કરતા હતા। પણ ત્યાંથી એમને કાઢ્યા પછી એમને ખબર હતી કે પેટલાદ અખાડાની બધી માછીઓ અત્યારે કપડવંજ હાલ છે, એટલે એ લોકોએ એવું મોકો જોઈને અહીંયા અમારા અખાડામાં લૂંટ મચાવવાના ઈરાદાથી, ચોરી કરવાના ઈરાદાથી, તોડફાડ કરવાના ઈરાદાથી એવા તીક્ષ્ણ હથિયારો લઈને અહીંયા 15 જેવી ગાડીઓ આવી રાત્રે। અને એ સંદર્ભમાં અમે સાંજે
સાતથી 7:30 વચ્ચે અમે સાહેબશ્રીને જાણ કરી, અમે ટાઉન પોલીસ સ્ટેશનમાં એ વિષયની જાણ કરી, પણ તોય એ લોકોએ જાણ્યું કે જ્યારે અહીંયા પોલીસવાળા ને બધા બેઠા છે તો એ લોકોએ અમારા સમાધિ સ્થાનમાં જઈને એમને લઘુશંકા કરી છે અને ત્યાં જઈને ઘાઘરો અમારા નાતમાં જે કૃત્ય અમારામાં બહુ અપમાનજનક કહેવાય છે એ કૃત્ય એ લોકોએ કર્યું છે. એટલે અમારે સાહેબશ્રીને, સરકારશ્રીને અમે એવું એક પ્રશ્ન અમારા વતી પૂછવા માંગીએ છીએ કે અમે આ ભારતના નાગરિક છે કે નથી.